નમસ્તે મિત્રો, કેમ છો બધા મિત્રો? આજે આપણો સેકન્ડ વ્લોગ છે અને શિયાળામાં જે કડકડતી ઠંડીમાં જે લોકો ફૂટપાથ ઉપર સૂઈ રહે છે, તો જેમના પાસે ઓઢવા માટે કંઈ છે જ નહીં, અને એમના માટે કંબલ વિતરણ કરવાનું છે, ધાબાનું વિતરણ કરવાનું છે મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છે ફટાફટ ધાબળાની દુકાને. સારા એવા ધાબળા જોઈ લઈએ અને સારામાંથી ધાબળા લઈએ, જેથી જે લોકોને આપણે ઓઢાડીએ તો ફૂટપાથ પર સૂઈ રહ્યા તો બિલકુલ ઠંડી લાગે નહીં. મિત્રો અમિતભાઈએ મને ફોન કર્યો કે તમે કિરણભાઈ તમે આવો, આજે આપણે કંબળ ઓઢાડવા છે. આ જોઈએ છે, તમે જુઓ. હા ચલો. મિત્રો કંબલ લઈ લીધા છે, વિતરણ કરવા, કંબલનું વિતરણ કરવાનું છે. તો વિડીયો પૂરો જોજો, વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો, આજે આપણે જે ધાબળાનું વિતરણ કરીએ તેના માટે સરસ મજાના ધાબળા ખરીદી લીધા છે, અને હવે આપણે દુકાનવાળા ભાઈને પેમેન્ટ આપી અને નીકળીએ ફટાફટ ધાબળાનું વિતરણ કરવા માટે. आप क्या बोलना चाहते हो? हमारी चैनल और सेवा के बारे में क्या बोलना चाहते हो? बोल दो. लाइक शेयर कमेंट जरूर करना, पसंद आए तो और आगे तक बने रहना. શિયાળાની ઋતુની અંદર ખરેખર જેને કોઈનો આધાર નહીં, કોઈનો કોઈ એ નહીં, પણ એનો ઉપરવાળો હોય છે. એ મારા શબ્દો નહીં પણ તમારી સેવા બોલશે ભવિષ્ય 100%. એ હું તમને શ્યોર કહું છું. અને હું બાઇક લઈને આવ્યો છું. શું કરતું કહો? આપણે બાઇક ઉપર જઈએ, જોઈએ તો ખરા કેવી ઠંડી લાગે. હા એ સરસ વાત. ચલો બાઇક ઉપર કેવી ઠંડી લાગે છે. કિરણભાઈ, બાઇક ઉપર તો બહુ ઠંડી લાગી યાર. ઠંડી પડે છે ભાઈ અમિતભાઈ, એટલે લાગે જ નહીં. આ બીજા લોકો કેવું થતું હોય, જે ફૂટપાથ ઉપર સૂર્ય હોય એટલે કેવું કેવી ઠંડીને લોકો ભગવાનના મંદિરમાં ખોળે છે, બરાબર. પણ ખરેખર જે આ માણસ જે આ ફૂટપાથ સૂર્ય છે એમને તો જો તમે કંબલ ઉઠાડશો ને એટલે એમને તો એવું જ લાગશે કે અમારા આ કંબલમાં આખું વિશ્વ આવી ગયું. કેમ કે માઇનસ ગણો ને, અત્યારે અહીંયા તો માઇનસ નહીં પડતી, પણ 15-20 ડિગ્રી થઈ જાય છે. એટલે બહુ ઠંડી તો કહેવાય જ નહીં, કહેવાય. ફૂટપાથ ઉપર જોઈએ, બરાબર બરાબર. કેટલા લોકોને જરૂરિયાત છે ધાબળાની, એ લોકોને આપણે વિતરણ કરીએ. ઓકે ઓકે. કેમ બેઠો અહીંયા? અહીંયા શું કરો છો? ઘર બહાર નહીં? ઓઢવાનું કઈ નહીં? તમારી પાસે કઈ ઓઢવાનું છે જ નહીં. તમે સુખી રાખે, સુખી સંપત્તિ દે અને ભગવાન માવે તમને સુખ રાખે, તમારા ફૂલોની વાળી હરીભરી રાખે અને તમારા બાળ બસોને સાહેબ સુખી રાખે, સંપત્તિ રાખે અને તમારે તો મિત્રો, આ લોકો બચારા ફૂટપાથ ઉપર સૂઈ રહ્યા છે, એમના પાસે ઓઢવાનું કંઈ છે નહીં. ઠંડી બહુ કડકડતી, આપણે એમની કંબળની સેવા કરીશું. હવે એ લોકો પાસે કંઈ છે નહીં ઓઢવાનું. ચલો ચલો એક બાત સુનો મેં
एक भाई यहाँ छुट्टी है एटीएम के पास में बेचारी हाँ चल नहीं सकती कोई बात नहीं कोई दूसरा कोई आपकी नजर में हो तो बताओ मालिक तुम्हारी रक्षा करेगा जो बजरंग बली પેલા એટીએમ એક બેન છે અપંગ છે એમનું પણ આપણે કંબલ આપીએ કંબલ જોઈએ કંબલ પેલા ભાઈ કહેતા કે તમે ચાલી નહીં શકતો અપંગ છો તો મિત્રો આ બેનમાં છે કંબલ છે પણ ફાટી ગયેલો છે બેન કહે છે ફાટી ગયેલો છે બેન ચાલી શકતા નથી તો આપણે એનું પણ કંબલ ઓઢાડી દઈશું ના બેન બેન ચલો જય માતાજી જય માતાજી રાધે રાધે અમને તો તમે એક કંબલ ઉધાડે ને એટલે કે હું આખું જગત વિશ્વ આવી ગઈ સમજી બેન ગયા આવી ઠંડી અને એ કડકડતી તમે જુઓ બહાર રાત કેવી છે કુદરત સાથ સહકાર આપે તમારા જેવા મિત્રો સાથ સહકાર આપે આપણે હર હંમેશ સેવા કરતા રહીશું એક કામ કરજો આપણે આ સાઈડ જશું એ સાઈડે ઘણા લોકો હોય છે તો કેમ સુઈ રહ્યા કંબલ બંબલ નહીં કેમ કંબલ જોઈએ છે ચલો આગળ જા શાંતિથી સુઈ જાઓ હો ચલો જય માતાજી જય માતા કાકા સુઈ જા ઠંડી નહીં લાગતી હા ચલો જય માતા કાકા કેમ છો કેમ સુઈ રહ્યા છો અહીંયા હા ઠંડી નહીં લાગતી ઠંડી લાગે છે કંબલ જોઈએ તમારે દીપકભાઈ કંબલ ઉઠાડશે ના દીપકભાઈ તમે ઉઠાડો લો કંબલ ઉઠાડો ચલો કાકા સુઈ જાઓ શાંતિનો તો મિત્રો આજનું આપણે ધાબળા વિતરણ પૂર્ણ કર્યું આજે અમે નક્કી કર્યું હતું કે આજે આપણે ફૂટપાથ ઉપર જે સૂઈ રહ્યા છે લોકો એમનું આજે ધાબળા વિતરણની સેવા કરવાની છે તો અમારા મિત્રોએ સાથી મિત્રોએ સાથ સહકાર આપ્યો સિટીમાં અમે દરેક જગ્યાએ ફર્યા જો અમને જરૂરિયાત લાગી અને જો ગરીબ લોકો અમારી નજરે આવ્યા તો દરેકને અમે ધાબળાનું સેવા કરી છે લગભગ અમારા ખ્યાલ મુજબ સિટીમાં કોઈ બાકી નથી પણ કોઈ બાકી હશે તો અમે ભવિષ્યમાં પણ આ સેવા કરતા રહીશું તો મિત્રો તમને અમારું કામ ગમતું હોય અમારી સેવા ગમતી હોય તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને વિડીયો જેટલો બને એટલો શેર કરજો અને સાથ સહકાર આપજો જેથી ભવિષ્યમાં પણ અમને મોટિવેશન મળતું રહે અમે આવું કામ કરતા રહીએ